અમેરિકાના ટેનેસી રાજ્યમાંથી એક બહુ જ ગંભીર અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જેણે વિદેશમાં વસતા ભારતીય ગુજરાતી સમાજને એક મોટો સંદેશ આપ્યો છે અને કાયદાની કડકાઈનો અહેસાસ કરાવ્યો છે. આ વાત છે રિંકેશ કુમાર કૌશિકભાઈ પટેલ નામના એક ભારતીય ગુજરાતી નાગરિકની, જે અત્યારે અમેરિકાના ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસની કસ્ટડીમાં છે. તેના પર ડિપોર્ટેશન એટલે કે દેશ નિકાલની તલવાર તોળાઈ રહી છે. ફેડરલ સત્તાવાળાઓ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ રિંકેશ કુમાર ટેનેસીમાં એક બહુ મોટા ચોરીના કેસમાં સંડોવાયેલા હતા, જેમાં આશરે $60,000 એટલે કે લાખો રૂપિયાની ચોરી થઈ હોવાનો આરોપ હતો. આ મામલે ટેનેસીની બ્રેડલી કાઉન્ટીમાં કાનૂની કાર્યવાહી ચાલી રહી હતી અને રિંકેશ કુમારને ચોરી કરવાના કાવતરાના ગુનામાં એટલે કે કોન્સ્પિરસી ટુ કમિટ લાર્સનીમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. ફેડરલ અધિકારીઓએ જણાવ્યું છે કે તેમને શરૂઆતમાં આ ગંભીર ગુના માટે 6 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી, પણ કાયદાકીય પ્રક્રિયા બાદ તેમની સજા સ્થગિત કરવામાં આવી હતી. જોકે સજા સ્થગિત થાય તે પહેલા તેમણે લગભગ 1 વર્ષ જેટલો સમય જેલમાં વિતાવ્યો હતો. જેવી રિંકેશ કુમારની આ ક્રિમિનલ પ્રોસિડિંગ્સ પૂર્ણ થઈ અને તેઓ બ્રેડલી કાઉન્ટી જેલમાંથી બહાર આવવાના હતા, ત્યારે જ આઈસના ઇમિગ્રેશન ઓફિસરોએ તેમની પોતાની કસ્ટડીમાં લઈ લીધા હતા. અત્યારે રિંકેશ કુમાર ફેડરલ કસ્ટડીમાં છે અને હવે ઇમિગ્રેશન જજ સમક્ષ તેમની રિમૂવલ પ્રોસિડિંગ્સ એટલે કે અમેરિકામાંથી હાંકી કાઢવાની પ્રક્રિયા ચાલશે. જ્યાં સુધી જજ આ બાબતે અંતિમ ફેસલો ન લે ત્યાં સુધી તેમને જેલમાં જ રહેવું પડશે. આઈસ દ્વારા અત્યારે રિંકેશ કુમારના ઇમિગ્રેશન ઇતિહાસ વિશે કે તેઓ ક્યારે અને કેવી રીતે અમેરિકામાં પ્રવેશ્યા હતા તે વિશે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી, પણ આ ધરપકડ એ અમેરિકન હોમલેન્ડ સિક્યુરિટી અને આઈસ દ્વારા ચલાવવામાં આવી રહેલા તે વ્યાપક અભિયાનનો ભાગ છે, જેમાં એવા ઇમિગ્રન્ટ્સને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે જેમના નામે કોઈ પણ પ્રકારનો ક્રિમિનલ રેકોર્ડ કે ગુનાહિત ઇતિહાસ હોય. ગયા વર્ષે બ્રેડલી કાઉન્ટીના સ્થાનિક અહેવાલોમાં રિંકેશ કુમારનું નામ એક બહુ મોટા ફ્રોડ નેટવર્ક એટલે કે છેતરપિંડીના મોટા સ્કેમ સાથે પણ જોડાયેલું હતું. જોકે આઈસના સત્તાવાર નિવેદનમાં અત્યારે $60,000ની ચોરીના કેસનો જ મુખ્ય ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઘટના સાબિત કરે છે કે અમેરિકન સરકાર હવે એવા લોકો પ્રત્યે બહુ જ કડક બની ગઈ છે જેઓ વિદેશી ધરતી પર જઈને કાયદો તોડે છે. ખાસ કરીને ટ્રમ્પ વહીવટી તંત્ર હેઠળ ઇમિગ્રેશન નીતિઓ એટલી આકરી બની ગઈ છે કે જો તમે કાયદેસર રીતે ત્યાં હોવ, પણ જો તમારાથી કોઈ નાનો કે મોટો ગુનો થાય તો તમારું અમેરિકામાં રહેવાનું સપનું પળવારમાં વિખેરાઈ શકે છે. રિંકેશ કુમાર પટેલનો આ કિસ્સો હજારો ભારતીય ગુજરાતી યુવાનો માટે એક લાલબત્તી સમાન છે, જેઓ વિદેશ જઈને ટૂંકા રસ્તે પૈસા કમાવાની લાલચમાં ખોટા રસ્તે ચડી જાય છે. અમેરિકામાં રહીને કાયદાનું પાલન કરવું એ સૌથી અનિવાર્ય બાબત છે, કારણ કે એકવાર જો તમારા નામ પર આવો કોઈ ગુનાહિત ડાઘ લાગે તો દુનિયાની કોઈ પણ તાકાત તમને દેશ નિકાલ થતા બચાવી શકતી નથી. અત્યારે રિંકેશ કુમારના પરિવારમાં પણ ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે લાખો રૂપિયાના આ ચોરીના કેસે એક યુવાનનું ભવિષ્ય સાવ અંધકારમય બનાવી દીધું છે. ફેડરલ એજન્સીઓ અત્યારે બહુ જ સક્રિય છે. દોસ્તો, દરેક ગુનાહિત તત્વોને શોધીને તેમને પરત મોકલવાની પ્રક્રિયા તેજ કરી રહી છે. આ ઘટના એ વાતનું જીવતું જાગતું ઉદાહરણ છે કે કાયદાના હાથ બહુ લાંબા હોય છે અને વિદેશમાં જઈને ગુનો કરનાર વ્યક્તિ ક્યારેય બચી શકતી નથી. દોસ્તો, રિંકેશ કુમાર પટેલે જે કર્યું તેના વિશે તમારું શું કહેવું છે એ અમને કોમેન્ટમાં કહેજો અને દરેક ગુજરાતી યુવાનને આ વિડીયો શેર કરજો, જેથી કરીને તેઓ ટૂંકા રસ્તે વધુ ડોલર કમાતા અટકે અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.